બિલ ના જોતું હોય તો નહીં આપવા એમને સ્પેશિયલ આ વિડીયો મારા મિત્રો માટે કે જે વેલેન્ટાઇન આવી રહ્યો છે તો પોતાના લવ્ડ વન્સને ખુશ કરવા માંગતા હોય. હેલો ફૂડી ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ઓલ એબ્સોલ્યુટલી ફાઇન. મિત્રો, આજે એકદમ તદ્દન નવો કન્સેપ્ટ લઈને તમારી સામે આવ્યો છું. ટ્રી હટ રેસ્ટોરન્ટ, એટલે કે ઝાડવે ચડીને બેહીને ખાવાનું તમારે ભાઈ. એટલે મજાક નથી કરતો, સાચી એવું જ છે. તમે જોયું હશે સ્ટાર્ટિંગમાં કે ઝાડની ઉપર આખું હટ બનાવેલું છે. હટ એટલે કે ઝૂંપડી બનાવેલી છે, નાના રૂમ જેવું બનાવેલું છે, એસી રૂમ, કે જેમાં બેસીને તમે ફૂડ એન્જોય કરી શકો છો. તમારા ફેમિલી મેમ્બર સાથે આવી શકો છો, તમારા લવ્ડ વન્સ એટલે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ સાથે આખું આ બુક કરી આવી શકો છો. 2-2 કલાકના સ્લોટ હોય છે, દિવસે બી હોય છે અને સાંજે બી હોય છે. સાંજે 7 થી 9 એવી રીતે કંઈક હોય છે. 2-2 કલાકના સ્લોટ ઇન શોર્ટ હોય છે. અને કંઈક નવો કન્સેપ્ટ લાગ્યો તો મને થયું કે તમારા સુધી આ વિડીયો પહોંચાડું તો તમને પણ ખ્યાલ આવે કે આવું પણ આપણા અમદાવાદમાં આવી ગયું છે ભાઈ. એટલે કન્સેપ્ટ એકદમ નવો છે અને અમદાવાદમાં ક્યાંય નથી આ વસ્તુ. ટ્રી હટ એટલે કે ઝાડવા ઉપર આખા ઝૂંપડા બનાવેલા છે. હવે આખું પ્રિમાઇસીસ ઘણું મોટું છે. પાછળ ગાર્ડન રેસ્ટોરન્ટ પણ આપેલી છે, વેઇટિંગ એરિયા પણ છે, ઉપર રેસ્ટોરન્ટનું સિટિંગ છે અને 2 હટ છે. એક આ છે અને એક આ છે. તો ચલો હવે થોડી આપણે પ્રિમાઇસીસ તમને બતાવું. આપણે અત્યારે એન્ટર થઈ રહ્યા છીએ આ એક વેઇટિંગ રૂમમાં. એસજી હાઈવે ઉપર આવેલું છે આ ટ્રી હટ રેસ્ટોરન્ટ. અને ડેકોરેશન પણ કરાવી શકો છો. તમને ઉપર દેખાતું હશે બલૂનવાળું ડેકોરેશન લોકોએ કરાવ્યું છે, બુક કરાવ્યું છે. હવે આગળ વધીએ આપણે એના બીજા વેઇટિંગ એરિયા તરફ. એ ઓપન વેઇટિંગ એરિયા છે અને આ શેડવાળો વેઇટિંગ એરિયા છે. મસ્ત બનાવેલો છે વેઇટિંગ એરિયા, મસ્ત છે. હટ તો બાકી છે ભાઈ, મેઇન વસ્તુ તો એની બાકી છે. ચલો આવી જાઓ. પાછળની બાજુ એની ગાર્ડન રેસ્ટોરન્ટ છે, પણ શિયાળો છે એટલા માટે એ લોકોએ ગાર્ડન રેસ્ટોરન્ટ બંધ કરેલી છે. ઉપર સીટિંગ રાખેલું છે, આખું રેસ્ટોરન્ટ ટાઈપ સીટિંગ. તો આપણે એ જોઈએ અત્યારે. આખું રૂફટોપ સીટિંગ છે, બરાબર? અને બધી સર્વિસીસ ઓન ટેબલ મળી જાય. બધું ફૂડ, હેન્ડવોશ થી લઈને બધી જ વસ્તુ. અને સામે એસજી હાઈવે દેખાય છે આપણો. તો અત્યારે આપણે રૂફટોપ ઊભા છીએ, બરાબર? અહીંયા બી ફૂડ એન્જોય કરી શકે છે લોકો. ચીલ આઉટ પાર્ટી હોય કે વધારે પર્સન હોય 30-40 તો એનું પણ સેટિંગ થઈ જાય અરેન્જમેન્ટ. મસ્ત વ્યૂ આવે છે એસજી હાઈવેનો આ બાજુ, અને એની સામેની બાજુ અહીંયા આપણું ટ્રી હટ. અને આ શું હેન્ડવોશનું છે આ બધું? હા, હેન્ડ વોશ. અચ્છા, એ ઓન ટેબલ કરાઈ જશે? ઓન ટેબલ. એકવાર ટેબલ ઉપર બેઠા પછી ઊભા નહીં થવાનું. હાથ સ્ટાર્ટિંગમાં ધોવડાઈ જશે, પછી ફૂડ ખાવાનું અને લાસ્ટમાં હાથ ધોવડાઈ જશે. હાથ ધોવડાય. બિલ કાઉન્ટર ઉપર આપશો ને? હા, બિલ એ ના જોતું હોય તો? ટેબલ ઉપર. એ પણ બિલ ના જોતું હોય તો? નહીં આપવા એમને. એમને સેવા કરે છો. ચલો આપણે ટ્રી હટ જોઈએ. આપણે તમારે જે મેઇન સ્પેશિયાલિટી છે હવે એ જોવા જઈએ. ચલો તો ગાઈઝ આપણે હવે હટ તરફ આગળ વધીએ. અને આવી રીતે એક માળ ઉપર બનાવેલું છે આખા ઝાડ ઉપર, એટલે ચડીને જવું પડશે. મસ્ત આવો બ્યુટીફુલ રસ્તો, ગુલાબની પાંદડીઓ રસ્તા ઉપર પાથરેલી હોય એટલે ખુશ થઈ જાય તમારું લવ્ડ વન્સ જે હોય. આવી જાઓ મારા વાલા, બતાવું તમને. જો હટ આવી રીતે ઝૂંપડું બનાવેલું છે. અહીંયા તમને ઝાડનું થડ બી દેખાતું હશે. જો અહીંયા અંદર તમને બતાવું. એટલે આખું ઝાડ ઉપર ટકેલું છે આખું આ હટ, આખી આ ઝૂંપડી, બરાબર? આઈ થિંક 10x10 નો રૂમ જેવું બનાવેલું છે. મસ્ત પાછળ હેપી એનિવર્સરી ને લવ ને બધું લખેલું છે. એટલે વેલેન્ટાઇન આવે છે, તમારો પાર્ટનર ખુશ થઈ જવાનો છે. અને ફાનસ નહીં જો લટકાઈ દીધી આખી. એમ થાય હમણાં એકાદું ડાળખો અંદર નું આવે ઝાડનું. એમ ડેકોરેશન મસ્ત કરેલું છે પ્રોપર. આખું ટેબલમાં કેક વેક ને ફૂડ બધી જ વસ્તુ તમને સર્વ થવાની છે. આ લોકોનું પેકેજ હોય છે આખું. એ પેકેજ તમે લઈ લો, 2 કલાક માટે બુક કરાવી શકો છો. અને અહીંયા તમને એક બેલ આપી દેશે, એટલે તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. બેલ દબાવો એટલે અહીંયા વેઇટર આવી જશે ફૂડ લઈને. હાથ ધોવાશે તો હાથ ધોઈને. મસ્ત નાની સાયકલ આપેલી છે, પણ આ ચલાવતા નહીં, આ ચાલશે નહીં બાજી. બાલ્કનીનો વ્યૂ તમે એન્જોય કરી શકો છો એસજી હાઈવેનો. જુઓ તમે, એસજી હાઈવે દેખાય છે, એન્જોય કરી શકો છો. એટલે તમારો જે સ્પેશિયલ પર્સન હશે, કે સપોઝ બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, તમારી વાઈફને પણ લાવી શકો છો. એવું નહીં કે લગ્ન થઈ ગયા પછી ન લવાય. તમારી વાઈફને પણ લાવી શકો છો અને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. સ્પેશિયલ આ વિડીયો
મારા મિત્રો માટે કે જે વેલેન્ટાઇન આવી રહ્યો છે તો પોતાના લવડ વન્સને ખુશ કરવા માગતા હોય તો આ પ્લેસ ઉપર આવી શકે છે. આવા 2 હટ બનાવેલા છે ઝાડ ઉપર. ટ્રી હટ કરીને રેસ્ટોરન્ટનું નામ છે. આવી શકો છો આ પ્લેસ ઉપર અને ફૂડનો એન્જોય માણી શકો છો. આખું પેકેજ તમે બુક કરાવી લો ઓનલાઈન અને મોજ માણી લો. તો બસ હવે વિડીયોની વિરામ આપી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો, ઇન્ફોર્મેટિવ વિડીયો છે તો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. બાકી આવા સારા સારા લોકેશન અમદાવાદમાં બીજે ક્યાંય હોય તો મને સજેશન પણ આપી શકો છો. તો ત્યાં હું જઈશ અને વિડીયો શૂટ કરીશ તમારી માટે. સ્પેશિયલ વેલેન્ટાઇન ડે માટે આ વિડીયો શૂટ કરું છું તમારી માટે. તો લાઈક કરી દેજો વિડીયોને, કમેન્ટમાં કંઈક લખજો તો અમને પણ મોટિવેશન મળશે, અમને પણ ખ્યાલ આવશે કે અમારા વિડીયો કોઈક જોવે છે. બાકી સબસ્ક્રાઈબ મારી ચેનલ ન કરીએ તો એ પણ કરી દેજો. બાકી બેસ્ટ ડિલિશિયસ ફૂડ આ લોકો સર્વ કરે છે ને એકદમ ગજબના એમ્બિયન્સમાં, રોમેન્ટિક એમ્બિયન્સમાં. ચલો આવા ને આવા સારા સારા વિડીયોઝ તમારી માટે લેતા આવીશ, તમને મોજ કરાવતો રહીશ. વિડીયોને વિરામ આપી દઈએ. ખાઓ પીઓ અને મોજ કરો મારા વાલા. થેન્ક યુ સો મચ. હા 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 હા, શું નજારો છે ગુલાબી ઠંડીમાં રોમેન્ટિક ફીલ કરવાનું. કંઈક મજા જ અલગ છે ભાઈ.